જુનાગઢ રોડ ઉપર ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોય યોગ્ય ડાયવર્ઝન ન આપતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। યોગ્ય ડાયવર્ઝન ન આપતા પ્લાસ્ટિક ઉદ્યોગના નાના મોટા વાહનોને અંદર આવવામાં હાલાકી પડી રહી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ડાયવર્ઝન ન આપતા હિત સમિતિ મેદાનમાં આવી છે। હિત સમિતિ દ્વારા મોટી સંખ્યામાં ફાટક પાસે ઉપસ્થિત રહી રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો। હિત સમિતિ દ્વારા રોડ રસ્તા ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। ધોરાજી કોંગ્રેસ દ્વારા પણ હિત સમિતિને ટેકો જાહેર કર્યો હતો। આગામી 2-3 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ધોરાજી બંધ સહિતનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ દ્વારા ધોરાજીથી જૂનાગઢ જવા માટે અલગ અલગ 3 ડાયવર્ઝન આપ્યા છે, જે અવરજવર કરવામાં 17 કિલોમીટરનો ફેર પડે છે। હિત સમિતિ દ્વારા પાકો ડાયવર્ઝન અને નજીક ડાયવર્ઝન આપવા માંગ ઉઠી છે। રાજુભાઈ વગાસિયા, જે અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, જે બબે ડાયવર્ઝન આપેલ છે, છતાંય અમારા કેનાલ રોડે હાલે વાહનો। અમે આની પહેલા આવેદન પત્ર આપેલ છે અને પ્લાસ્ટિક એસોસિએશન બધા અમે મળી આ રસ્તા રોકવાનું આંદોલન એક અત્યારે કરી। જો તંત્રને ધ્યાનમાં આવતું હોય તો એક સર્વિસ રોડ, સર્વિસ ફાટક અને કેનાલ વાળો રોડ, ડામર રોડ બનાવી આપે। જો આ નહીં કરે તો આનાથી ઉગ્ર આંદોલન થાય। આજે શું કર્યું છે? આજે અમે આ રસ્તા રોકો આંદોલન, રસ્તાની જે વૈકલ્પિક મુશ્કેલી બધી છે તે માટે અમે બધે ભેગા થયા છે। ગૌતમભાઈ વગાસિયા, આજ રોજ ધોરાજી હિત સમિતિ દ્વારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ખેડૂતો તથા રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલું છે। અમારી માંગણી એટલી છે કે રસ્તામાં બંને બાજુ સર્વિસ રોડ આપી પાકો સર્વિસ રોડ કરવામાં આવે, જેથી કરીને ધૂળ ન ઉડે અને રહીશોને પ્રોબ્લેમ ન થાય। એક બાજુ કેનાલ પર જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે ત્યાં અવારનવાર વાહનો છે એ ફસાઈ જાય છે, તેના માટે ત્યાં પાકો ડામર રોડ કરી આપવામાં આવે તથા વૈકલ્પિક ફાટકની વ્યવસ્થા કરી અને યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવે। આજે શું કાર્યક્રમ કર્યો? આજે અમે રસ્તા રોકો આંદોલન કરીને તંત્રને જગાડવા માટે અમે પ્રયત્ન કરેલો છે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।